રાજકારણ નસીબની વાત આવતી હોય, એ તો અમારો પાઠ છે કરવાના. હમણાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવશે, મેદાનમાં જવાના જ છે, અમે ઉતરવાના જ હોય. એ અમારું કામ છે અમારું. અને સમાજની પ્રવૃત્તિ એક બીજો ભાગ છે. ભાઈ કાંઈ કહેતા ને કે એક હાથે સમાજની પ્રવૃત્તિ, એક હાથે અમારું રાજકારણ. અને રાજકીય માણસોથી સ્વાભાવિક રાજકારણ તો અમે કરવાના જોઈએ સમય આવે ત્યારે. કીધું સામાન્ય ગામડાની અંદર શેઢે આપણે હાલવાની પટેલી આવું શેઢા માટે નથી આવડતું. અહીંયા તો મારા પિતાશ્રીનું અહીંયા જામકુંડામાં 30 વર્ષનું વાવેલું છે, તેનો લડવાનો અધિકાર તો મને જ હોય છે. અહીંયા આ ખેતર મારું 30 વર્ષનું વાવેતર કરેલું છે. અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવવા દઈશું? સમાજે એના ખંભા ઉપર બેસાડીને અહીંયા સુધી પહોંચાડે છે, એટલે અમે ઉજળાશી કે પાયંદર સમાજનું યોગદાન છે. કેવી મુશ્કેલી અંદર પણ આ સમાજે સાથ અને સહકાર મને આપ્યો હતો કે અત્યાર સુધીના રાજકારણમાં ક્યાંય 5 વર્ષ હોય, કોઈના 10 વર્ષ થાય. અને મારે ગૌરવ લેવું પડે જામકુંડા તાલુકા લેવા પટેલ સમાજનું કે 30 વર્ષના રાજકીય જીવન સફરની અંદર પણ આજે આ જામકુંડા તાલુકાનો લેવા પટેલ સમાજ, એક મારો જામકુંડા તાલુકો એ રાજકીય રીતે આજની તારીખે પણ ભરોસો મુક્ત થયો છે. એનું પરિણામ મને 2017ની ચૂંટણીમાં જામકુંડા તાલુકાએ આપ્યું હતું. એનું કહું છું સમાજ માટે ગમે એટલું કરીએ કે સમાજના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકે એમ નથી. અને હંમેશા હું સમાજને કહેતો છું, સમાજનો તમારો આગેવાન કોણ? એવું નથી હોતું કે સમાજની અંદર બધા પરિસ્થિતિ એક સરખી હોય કે આના દિવસોમાં સમાજને મુશ્કેલી પડે, તમારો આગેવાન કોણ? કોણ તમારું સમાજનું રક્ષણ કરી શકે? અને જ્ઞાતિબંધોની આટલી બધી ઉપસ્થિતિ છે, ધ્યાન રાખીને બેજો કે આવનારો દિવસો સમાજ માટે સારા તો નથી જ આવવાના. આ સમાજની જેટલી સંગઠનની વાત થાય, સમાજ આગળ આવે માટેના પ્રયત્નો કરતા હોય. અને હું જાહેરની અંદર કહું છું કે આ સમાજને ક્યાંય મુશ્કેલી પડશે, સમાજને કોઈ પાડી દેવાની કોશિશ કરતો બીજા કોઈ નહીં, પણ આપણા સમાજના જ લોકો નીકળ્યા છે. એ આજે ને કાલે તમારે આ કડવું સત્ય સ્વીકારવું પડશે કે ક્યાંય સારી જગ્યાએ કાર્ય થતું હોય ત્યાં સમાજ જ એને આડો આવે. અને ક્યાંય જરૂર નથી હોતું સમાજમાં બધા એક સરખા હોય. 5-10% સમાજની અંદર ગમે હોય ને કાંઈ લેવા દેવાનો હોય. અને હજી પણ કહું છું કે આજને આવનારા વર્ષો સુધી વિઠ્ઠલભાઈનું વારસાનું મને બધું મળ્યું છે. અને હજુ સુધીમાં કોઈની તાકાત નથી મને મારા પરિવારને કોઈ આંગળી ચીંધીને મારી સામે આવી કે એવી આ રાજ્યમાં ક્યાંય કોઈની તાકાત નથી. મને મારા પરિવારને ક્યારેય નડવાનું કોઈ નથી. અને એના સિવાયના સમાજના વડીલો બેઠા આગેવાનો ભામાશાઓ છે, એને પણ મુશ્કેલી નથી પડવાની. પણ સમાજનો 80% એવો વર્ગ કે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, ખેતી સાથે જોડાયેલો છે, આજે એનું કોણ, એનું નેતૃત્વ કરવાનું કોણ? અને આજની જે મારી ઉંમરની યંગ જનરેશન કીધું કે એવી જગ્યા ઉપર સમાજને બદનામ કરવાની પ્રવૃત્તિ થાય. સોશિયલ મીડિયાનું માધ્યમ, વોટ્સએપ મીડિયાનું, ગામના ચોરે નવરા બેઠા બેઠા એવા મેસેજ ફેરવે કે આવડો નહીં હાલે, ના સરકાર 5 દી નહીં હાલે, જેને ગામમાં પાન બાકી ન દેતું હોય. અને એ આવા મેસેજ કરીને સમાજ એનું માને, સમાજ એની ઉપર ભરોસો કરે, સમાજ જાહે કઈ દિશામાં? બધી પ્રવૃત્તિ થવાની થાય. ખોડલધામ બન્યું, આવડું મોટું માતાજીનું મંદિર બન્યું, થવાનું સમાજને જે જરૂરિયાત છે થવાની. પણ જે સમાજને કીધું કે આવનારા દિવસોની અંદર જે નબળાઈઓ છે, હવે જમીન પચાવી પડી જાય સમાજની ગ્રામ્ય વિસ્તારમાં. આ કિરીટભાઈ બેઠા જુનાગઢ તાલુકાના જેટલા હું સમાજના કાર્યક્રમમાં ગયો, આમાં બતાવો તમે એટલા અહીં બેઠા છો, એ મારી વાત સાંભળતા હોય. કોઈ 100 વીઘાનો ખાતેદારો હાથ ઊંચો કરો બેઠા, એમાંથી કોઈ છે કોઈ 100 વીઘાનો ખાતેદાર હોય એવું કોઈ? અત્યારે 5-5, 10-10 વીઘાના ગ્રામ્ય વિસ્તારમાં ખાતેદાર છે. અને એવી મુશ્કેલીનો સમય આવે, જમીન પચાવી પડે, જમીનના દસ્તાવેજ કરી દઈએ અને પછી આટા મારતા હોય. અને કઈ જગ્યાએ સમાજ જેનું ભર્યો કોઈને પૂછતા નથી.